ऐगिरि नन्दिनि नन्दित मेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवर विन्ध्य शिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवती अक्षिति कंठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. એટલે બધાને એક ઉમંગ જાગ્યો છે ફરી. સાદગી એ સૌથી અઘરું કામ છે. બધું અમેરિકામાં ન હોય બેટા. I know India special. એટલે જેટલું ટેકનોલોજી તરફ આકર્ષણ છે એના કરતા બમણું આકર્ષણ પોતાના માણસો પાસે રાખો અને પોતાના માણસો સાથે રાખો. रे चंदू छाना माना कातरियामा बैठा रे चंदू छाना माना कातरियामा बैठा लेसन पढ़तू मुखी ફિલ્મ રમવા બેઠા. બટ આજની બપોર મારી માટે બહુ ખાસ છે. મારું નામ આરજે અંકિત છે અને આજની બપોર એટલા માટે ખાસ છે કારણ કે મારી જોડે જે વ્યક્તિત્વ જોડાયા છે બહુ જ અદ્ભુત છે. સૌથી પહેલી શરૂઆત કરું કે જ્યારે હું નાનો હતો અમે બધા ભેગા થઈને ફેમિલી ગેટ ટુગેધર થાય અને બધા ભેગા થઈને કોઈ ટીવી સિરિયલ જોતા હોય કે પછી કોઈ મૂવી જોતા હોય. અમુક કેરેક્ટર એવા હોય કે જે તમારા ચહેરા પર એટલી અદ્ભુત સ્માઇલ લાવી દે એની વાત જ ના પૂછો. આજે અમારી સાથે ટોપ એફએમ સાથે એવા કલાકારમાંના એક કલાકાર જે જોડાયા છે કે જેમને તમે સિનેમા જગતમાં તમે કહો તમે જ્યારે પણ જોયા હશે જ્યારે સ્ક્રીન પર આવે તમારી અંદર કોઈ ને કોઈ ઇમોશન્સ તમને મોમેન્ટ જીવાડી દે. ચાહે હાસ્યની હોય ચાહે રુદનની હોય કે પછી કોઈ પણ તમે એટલા એક્સાઇટેડ થઈ જાઓ. હું વાત કરી રહ્યો છું ચુપકે ચુપકે ભાગમ ભાગ એવી અદ્ભુત મૂવી અને મારી વન ઓફ ફેવરેટ કે જે ચાણક્ય સિરિયલ કે જેના મુખ્ય અભિનેતા આપણે કહી શકીએ એમને કે જેમણે એ સિરિયલમાં એવું દમદાર કેરેક્ટર પકડ્યું હતું કે જે વર્ષોથી જીવિત છે ને એવું લાગે કે હા આપણી સામે હજુ પણ એ રીતે જ જીવી રહ્યું છે. એવા મનોજ જોશી આપણી સાથે છે. સાહેબ બહુ લાંબુ બોલી લીધું પણ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા રેડિયો સ્ટેશન ટોપ એફએમ પર. થેન્ક યુ. બીજી વાત એ કે 70 વર્ષથી મતલબ એક પેઢી કે જે કલા અને સંસ્કૃતિને સતત જીવંત રાખતી આવી છે એવા અન્નપૂર્ણાબેન શુક્લાના પરિવારમાંથી આપણી સાથે જોડાયા છે. મકરંદ શુક્લ સાહેબ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. બાકી બધી ગોતીલો ફિલ્મની સ્ટારકાસ્ટ આપણી સાથે આજે છે. દીપક અંતાણી સાહેબ તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અને ગૌરાંગભાઈ તમારું પણ. અને આપણા જે મેઇન લીડ કેરેક્ટર આપણે કહી શકીએ કે જેનેથી આખી વસ્તુ આપણે શીખવાના છે મૂવીમાં માનવ. A very warm welcome to you. Thank you so on Top much. FM. કેમ છે? બસ મજામાં. તમે કેમ છો? એકદમ આનંદ. મતલબ મને એવું લાગે છે કે માહોલ આ બધી વસ્તુનો તમારે જ બનાવવાનો છે. હા. તો ગોતીલો જે ટાઇટલ આપ્યું સૌથી પહેલી વસ્તુ કે આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ ઘડપણથી તો ઘડપણ જવાની શોધતું હોય છે. જવાની પર આવી તો જવાની બાળપણ શોધતું હોય છે ને બાળપણ એવું છે કે એમાં મસ્ત હોય છે એકદમ. એને કંઈ શોધવાની જરૂર નથી. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન વુડ લાઈક ટુ આસ્ક કે તમારામાંથી હજુ પણ કંઈક એવી શોધ બાકી હોય. મનોજ સર તમારાથી શરૂઆત કરવા માંગીશ આ વાતની કે હજુ પણ કંઈક એવું હોય કે ગોતી લેવું છે ને ક્યાંક મળી જાય શોધખોળ ચાલુ છે. માણસનો જન્મ છે ને એ શોધખોળ માટે જ થયો છે. જે દિવસે તમારી શોધવાની પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ પછી એ અંદરની હોય અંતરની હોય કે બહારની દુનિયાની હોય એ જે દિવસે સમાપ્ત થઈ ગઈ એ દિવસે તમે સમાપ્ત થઈ ગયા. સો એ બાકી હોય નહીં બાકી જ છે. અને અંતિમ શ્વાસ સુધી એ રહેવી જ જોઈએ. ગોતવાની શોધવાની કોઈ પણ વસ્તુની ઉત્કંઠા હોય કે ભાઈ આ શું છે આ શું છે આ શું છે આ શું છે. કારણ કે ઈશ્વરે આપણને બુદ્ધિ આપી છે અને બાકી બધા પ્રાણીઓને બુદ્ધિ નથી આપી. એમને મગજ આપ્યું છે પણ એમને બહુ થોટ નથી પાસે. આપણને જો આપી છે એ કશુંક ગોતવા માટે કશુંક દરેકે દરેક ચીજમાં તમારી એ ઉત્કંઠા હોવી જોઈએ કે આ શું છે આ શું છે આ કેવી રીતે. એટલે માણસે કઈ રીતે જીવવા માટે પણ સ્ટ્રગલ પણ આજીવન હોય છે. એવું નથી કે કોઈની સ્ટ્રગલ સમાપ્ત થઈ છે. એટલે ગોતવાની કે ગોતી લેવાની પ્રક્રિયા એ જન્મથી મૃત્યુ સુધી ચાલુ જ હોય છે. એટલે મારી હજી પતિ નથી. હજુ ઘણું બાકી છે. તો મૂવીની જે રીતે તમે વાત કરી અમે ટ્રેલર પણ જોયું બહુ જ અદ્ભુત છે કે જે તમારું બાળપણ ફરીથી જીવંત કરવાની આખી વાત છે. ફરીથી ગામડાના એ દિવસોને જીવવાની વાત છે. તો આ ટાઇટલ પાછળ મતલબ કેવી રીતે ટાઇટલ ડિક્લેર થયું અને કેવી રીતે આખી વાત બની હતી? ટાઇટલ અમે બહુ જ બધા વિચારેલા. કંઈક ખોવાયું છે એવું
એમનો વિષય છે એટલે એમના મગજમાં હતું અચ્છા. કે એમની એક જૂની જસલી કરીને બાળપણના એમણે પ્રસંગો કહેલા. વાવ. એટલે જસલી જડી ગઈ અથવા જસલી ખોવાઈ છે. પછી આ ચંદુ ગીત લેવાની વાત આવી એટલે ચંદુ ખોવાયો છે, ચંદુને ગોતી લો, ચંદુ જડ્યો, એવા જાત જાતના ટાઇટલમાં પેલું કર્યા પછી છેવટે ખાલી ગોતી લો પકડાઈ ગયું. અને પહેલા બધાને એવું થયું કે પેલું ગોતી લો ગીત છે ખલાસી વાળું, એની સાથે આમ થશે તેમ થશે, પણ પછી જેટલા જોડે ડિસ્કશન કર્યું બધા એવું કીધું કે ના આ બેસ્ટ ટાઇટલ છે. એટલે પછી વી સ્ટિક ઓન ધેટ. વાવ વાવ. બ્યુટીફુલ. કારણ કે આમાં છે ગોતવાની વાત, હમ. એ ફિલ્મમાં ઇટ ઇઝ કે તમારે શું ગોતવાનું છે એની જ વાત છે ફિલ્મમાં. એટલે મતલબ તમે કેટલા આ વાત સાથે જોડાયેલા છો કે ગોતી લેવાનું હજુ પણ કંઈક ને કંઈક બાકી જ રહી છે, કંઈક ખૂટી રહ્યું છે કે કંઈક શોધવાનું છે? મેં પહેલા પણ કહ્યું કે અને આ મારા માટે બહુ સરસ ઓપોર્ચ્યુનિટી હતી. મારે જે ગોતવાની જે પ્રક્રિયા છે એમાંથી એક બહુ સરસ વસ્તુ મને જડી ગઈ રાધર આ ફિલ્મથી. કારણ કે મારા અંગત જીવનમાં જે હું ચૂકી ગયો છું, ગામડું અને નૈસર્ગિક અને પ્રકૃતિ ની ગોદમાં જે જીવન છે, ઓર્ગેનિક જીવન જે છે, મનોજ જોશી સર ઘણી વાર કહેતા હોય છે કે આ એક ઓર્ગેનિક ફિલ્મ છે. સો એક ને અકુદરતી હોય ને કુદરતી હોય, આ કુદરતી ફિલ્મ છે ને એનું એટલે કુદરત બહુ બતાવી છે ને એવું નથી. અને એ હું કારણ કે બહુ નાની ઉંમરથી નસીબના પ્રતાપે બાળ કલાકાર તરીકે આઈ હેવ બીન અ અર્બન એન્ડ અ વેરી મેટ્રો ચાઇલ્ડ. એટલે ક્યારે મને મારું ગામડું માણવાનો મોકો બાળપણમાં કે યુવાનીમાં કે એ રમતો કે એ જીવન ધાબે સૂઈ જવાની જે ઘટના છે કે સવારના ઉઠીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું એ બધું, એની જગ્યાએ હું વધારે બાલ્કનીઝ અને ફિલ્મ સ્ટુડિયોઝમાં વધારે મેં સમય વિતાવ્યો. એટલે મને ફાઇનલી જ્યારે આ ફિલ્મ કરવાની જે મજા પડી છે, અમે જે 15 દિવસ જે જગ્યાએ રહ્યા અને આવા અદ્ભુત વ્યક્તિત્વની સાથે રહ્યા, એટલે વી વર લાઈક અ ફેમિલી વાઇલ ડુઈંગ ધ ફિલ્મ. જાણે સાચા જ પરિવાર હોય, એક સાચું પરિવાર હોય એવી રીતે અમે મજા કરી છે અને બહુ મજા આવી ફિલ્મ કરવાની. મતલબ મને ખરેખર જેટલી વાતચીત ચાલુ થાય છે, હું તમારી વાત સાંભળું છું, સરની વાત સાંભળું છું, મનોજ જોશી સાહેબની, તો મને તરત જ સ્માઇલ આવી જ જાય છે. તમારો અનુભવ કેવો રહ્યો? મતલબ આટલા સરસ, મતલબ એમની વાતમાં એક એવી રમૂજ રહેલી હોય છે કે જે તરત તમારા ચહેરા પર સ્માઇલ લાવી દે. હું બધાને આ એક કોમન ક્વેશ્ચન આઈ કેન સે. સી હું તમને બહુ સ્પેસિફિક કરું કે, અને હાઇપોથેટિકલી નથી, આ રિયલિસ્ટિક જવાબ છે મારો. દીપક અંતાણી સાહેબને આપણે સૌ અભિનેતા તરીકે મહાત્મા ગાંધીના પાત્ર ભજવતા ઘણી વાર જોયા છે. સો મારે દિગ્દર્શક તરીકે મહાત્મા ગાંધી હોય અને પિતા તરીકે ચાણક્ય હોય, તો આ મારાથી વધારે નસીબદાર બીજું કોણ હોય? સો આઈ એમ બ્લેસ્ડ. મારી અમુક જે ભગવાનની કૃપા રહી છે, સંજીવ કુમાર સાહેબ હોય કે અમિતાભ બચ્ચન સાહેબ હોય, આ બધાની સાથે, સ્મિતા પાટીલ, શબાના આઝમી, ઓમપુરી, આ બધાની સાથે બાળપણમાં મેં કામ કર્યું, નસીબ ના જોયું. બિલકુલ. એટલે આપણને અમુક ખેવના હોય કે અમુક કલાકારો સાથે કામ કરવા મળે તો મજા પડી જાય. સો વન ઓફ માય ડ્રીમ, મારી બકેટ લિસ્ટમાં એક જે નામ હતું, એક કામ હતું, એ પૂરું થયું વિથ ગોતીલો. સો આઈ એમ genuinely thankful to our producer for casting me as the eldest son of Manojbhai. અને બહુ મજા પડી. બહુ એક અભિનેતા તરીકે પણ એમની સાથે સ્ક્રીન શેરિંગની જે મજા છે એ જુદી જ છે. મતલબ અમે બી અત્યારે જે શેર કરી રહ્યા છે એ પણ અદ્ભુત જ મને લાગી રહ્યું છે. અદ્ભુત. માનવ, તમારી વાત, મતલબ તમારા રીતે પૂછવા માંગીશ કે તમે જ્યારે આખું બાળપણ ફરીથી લોકોને એમના બાળપણ તરફ પાછું લઈ જાઓ છો, તો આ ફિલ્મના અનુભવ તમને કેવું લાગ્યું? મને બહુ જ ગમ્યું. This is a way to inspire kids કે મોબાઈલ મૂકી દો, લખોટી રમો, ભમરડો ફેરવો અને મજા કરો, રાઈટ? ફેમિલી જોડે સ્પેન્ડ સમ ટાઈમ, એન્જોય. મોબાઈલમાં કશો ફરક નથી પડવાનો, રાઈટ? હા, એટલે વાવ, બહુ બહેતરીન. મતલબ આ વાત ફરીથી રેકોર્ડ કરવી જોઈએ કે એક છોકરો નાનકડો, મતલબ હાઉ ઓલ્ડ યુ આર? 12 વર્ષનો એક છોકરો આપણને સમજાવ્યું છે મોબાઈલ મૂકી દો. યુએસ બેઝડ, મતલબ એમના રિલેટિવે વાત કરી કે બહુ જ બધી વસ્તુ કંઠસ્થ છે, સંસ્કૃતના શ્લોક કહી દો કે પછી અત્યારની જે નાના બાળ ગીતો, તો આ કેવી રીતે અપબ્રિંગિંગમાંથી ક્યાંથી મતલબ આવ્યું યુએસએ થી આ બધી વસ્તુની જાણી? પહેલેથી હું લાઈક નાનો હતો ત્યારે નોર્મલ કિડ્સ તો સુપરમેન, સ્પાઈડરમેન જોઈ રમે, પણ હું ભગવાનની મૂર્તિઓ જોઈ રમતો હતો.
વાવ. પછી દર શનિવારે અમે આખું ફેમિલી મંદિર જઈએ. અમારું એટલાન્ટાનું શક્તિ મંદિર છે, ત્યાં મંદિરમાં જઈએ. તો ત્યાં હું આરતીઓ સાંભળું ને ભજનો સાંભળું, હનુમાન ચાલીસા સાંભળું. એમ કહીને બધું મોઢે થઈ ગયું. સો અને અમારા ઘરમાં બી બહુ જ કદી ઇંગ્લિશ ના બોલાય, ઓલવેઝ ગુજરાતીમાં જ વાત કરીએ. અને ઘર બી બહુ જ ધાર્મિક છે, મમ્મી પપ્પા બી બહુ ધાર્મિક છે. એટલે એ જ એનાથી મને આટલો બધો રસ પડ્યો આપણા રિલિજનમાં. અને મારા ઘરમાં બી મમ્મીનું મંદિર અલગ અને મારું મંદિર અલગ. અને મારા મંદિરમાં બધા ફેસ્ટિવિટીઝ કરું, લાઈક ગણેશ ચતુર્થી ને ખોડિયાર જયંતિ ને અંબામાની જયંતિ ને બધું કરું, આરતી બી કરું. આ કોણ કે છે અમેરિકામાં વસતો, અમેરિકામાં ઉછરતો, અમેરિકા એક વેસ્ટર્ન કન્ટ્રી મોટી, અને જ્યાં આટલું બધું માનવે યંત્રવત વિજ્ઞાનની પ્રગતિ કરી છે, ત્યાં વસતો એક છોકરો, ભારતીય મૂળનો છોકરો આ કહે છે કે હું ગુજરાતી સંસ્કૃતિ સાચવી રહ્યો છું. એટલે આ ફિલ્મમાં એક એનઆરઆઈએ ગુજરાતી ચંદુના પાત્રની ભૂમિકા કરી છે, અને ભવ્યા સિરોહી નામની દીકરી છે, એણે એનઆરઆઈ ગર્લનું સરસ તો ભૂમિકા. તમારે એમાં કોન્ટ્રાડિક્ટ નતું થયું કે પછી જે ગુજરાતી મૂળ હોય કે પછી આ રીતે, તો આ કેવી રીતે સિલેક્શન થયું હતું? એ સિલેક્શન ગૌરાંગભાઈ અમને ત્યાં આગળ પરફોર્મન્સ કરતા જોયા. આ છોકરો ત્યાં ડલાસમાં એક ગુજરાતી ઓલ ઓવર યુએસએ બેઝ ગુજરાતી એસોસિએશન ભેગા થયા. ત્યાં એણે એક પ્રોગ્રામમાં સુંદર ખાના ફોગામાં રાઈટ, સો એને ગાયું શ્લોક્સ ને બધા. મેં એને જોયો અને મને ગમી ગયો, અને જે રીતે એનું બધું હતું એટલે મેં એને તરત ફોન વાત કરી કે ભાઈ તું મને જોવે છે રોલમાં, તું કામ કરીશ? અને મમ્મી પર હા પાડી દીધી. મેં દીપકભાઈને પૂછ્યું, મેં કીધું આપણને ચંદુ મળી ગયું, એટલે વાત કરાય ને બધું વાત થઈ, એટલે ઇઝ રેડી. વાવ. પણ બહુ તમે મસ્ત વાત કરી કે જે રીતે એમને શ્લોક ગાયો ને તમે એ સાંભળીને સિલેક્શન થઈ ગયું, તો અમે પણ સાંભળવા માંગીશું એ શ્લોક પ્લીઝ. હા, હું એક જ ફકરો હા please, જેટલું પણ અમે એ ભાવનામાંથી ગુજરવા માંગીએ છીએ. ऐगिरि नन्दिनि नन्दित मेदिनि विश्व विनोदिनि नन्दनुते गिरिवर विन्द्य शिरोदिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवती क्षिति कंठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्य कपर्दिनि शैलसुते. આ 20 ફકરામાંથી ખાલી એક જ હતો. બહુ જ સરસ. મતલબ એક તમે ડિવાઇન જે વસ્તુ ફીલ કરવાની છે તમે ત્યાં અનુભવ કરી લો એટલી વાત. આ ફિલ્મનું ગીત બી એને જ ગાયું, ચંદુ. હા, મેં મતલબ ગીત બી એ મારા અત્યારે મગજમાં એટલું ચાલી રહ્યું છે ગીત કે હું ને ચંદુ ચાના માના કાંકરિયામાં, મતલબ એ ગીત એક જીપ પર ચડી ગયું છે સવારનું જ્યારનું ટ્રેલર જોયું છે. વાત બીજી હું એ કરવા માંગીશ કે જ્યારે પણ આપણે ગામડા તરફ જઈએ છીએ, જ્યારે આપણે બાળપણ તરફ જઈએ, જ્યારે શોધખોળ ચાલુ કરી આપણે એક ઉંમર વિતાવી લઈએ પછી, તો આપણે સૌથી વધુ જે વસ્તુ યાદ આવતી હોય છે બાળપણ હોય છે. તો સર અહીંયાથી રાઉન્ડ ક્લોક હું પૂછવા માંગીશ કે તમને કઈ તમારી બાળપણની યાદ કે જે ફરીથી તમે જીવવા માંગતા હશો? અમે બાળપણમાં બીજી બધી રમત તો બરોબર છે, પણ એક ખોચમડી કરીને રમત હતી જે અમે વરસાદ પછી જમીન પોચી થઈ જાય ને ત્યારે પેલો લોખંડનો સળિયો જમીનમાં રોકીને એમાં પછી જે હારી જાય એ લઈને ભાગે ને પછી એની પાછળ બધા દોડે, અને એ કોચમડી ખોદતો 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 દૂર સુધી લઈ જાય. બહુ દૂર સુધી અમે રખડતા નથી જતા, એ કોચમડી લેતા લેતા. એ બધી યાદો, બધી ઘણી અદભુત યાદો છે. અમે સાયકલ ઉપર સત્તાળી રમતા, અને આ ફિલ્મ કરતી વખતે પહેલી વાર વર્ષો પછી આમ ભમરડો ફેર્યો ને 7 જાળ કરીને આમ હાથમાં લીધો ભમરડો. વાહ. તો 2 ટ્રાયલ થઈ ગયું. ધેટ વોઝ લાઈક વાવા, હજી આપણને આવડે છે. હજુ એ જીવતું છે બાળપણ હજુ. મનોજ સર? એમ તો ગામડાના ઉછર્યો છું, મારો ઉછેર ગામડામાં થયો. ગામડું અમારા બધા માટે, એટલે મારી પેઢી માટે તો હજી પ્રિય છે. અત્યારે જો એક ફેશન છે ઓર્ગેનિક, વી ઈટ ઓર્ગેનિક સબ્જી, આવી એક ફેશન છે અત્યારે. સાચા અર્થમાં માણસ નિસર્ગથી, નેચરથી અને પ્રકૃતિથી
થોડોક શું કહેવાય વિખૂટો પડી ગયો હતો. હવે ધીરે ધીરે લોકોને એ પશ્ચાતાપ પણ થવા માંડ્યો છે. તો જે રીતે પ્રાકૃતિક ખેતી થાય છે એ રીતે જો નૈસર્ગિક રીતે જો નેચરલ રીતે જો બધું થાય અને આપણે નિસર્ગની પ્રકૃતિની નજીક રહીએ, આપણે આપણા માણસોની નજીક રહીએ, આપણે આપણા પોતાના માણસોની નજીક રહીએ, એ વસ્તુ આપણને માત્ર અને માત્ર જે ગામડાની અંદર ફોન લાગતો નથી, જે ગામડાની અંદર, જોકે હવે તો વાઈફાઈ દરેક ગામડાની અંદર લાગી ગયો છે, પણ ત્યાં આપણને ખબર પડે કે યાર શાંત રહેવું શું, કે પ્રકૃતિ સાથે ચાલવું શું. અને આપણે 2-3 દિવસ ક્યાંક ફરવા જઈએ છીએ, ગોવા જઈએ, ફલાણે, બધી જગ્યાએ હોટલો મોટલો કે વોટ એવર ઇટ ઇઝ, ત્યાં જે શાંતિ માટે આપણે જે જતા હોઈએ છીએ એ તો આપણને મળતી જ નથી. એ મેળવવાનું સ્થાન ગામ છે, જે આપણું રૂટ છે. સો ઓર્ગેનિક કહીને પણ આપણે રૂટ પર જઈએ છીએ. આપણે પેસ્ટિસાઇડ નથી નાખેલું ખાવાનું, એ આપણે રૂટ પર જઈએ છીએ. આપણને યાર થોડીક શાંતિ જોઈએ છે, ક્યાંક અલગ જગ્યાએ જઈએ. સો વી આર ગોઈંગ ટુવર્ડ્સ અવર રૂટ્સ. એટલે ગામડામાં રહેવાનું, ઉછેર મારો થયો છે ગામડામાં. મને ઓલવેઝ, એટલે ગમે ત્યારે મને કોઈ કહે ને તો હું મારા અહીંયા મારું એક ગામ છે ત્યાં સાબરકાંઠામાં કે રાયગઢમાં જ્યાં હું ઉછર્યો છું, ક્યાંય પણ હું જતો રહું છું. એટલે બીકોઝ મને ગમે છે, મારી પ્રકૃતિ છે એ પ્રકારની. સો ઓર્ગેનિક લાઈફ, પ્રકૃતિ નજીકની લાઈફ, ગામડાની લાઈફ એ એકચ્યુઅલી સાચી લાઈફ છે. અને મને લાગે છે કે એ જે પેઢી છે ને, જે પેઢી અત્યારે જીવી રહી છે, આઈ થિંક દેટ ઇઝ ધ લાસ્ટ પેઢી જે બધી જ વસ્તુઓનું જતન કરીને રાખેલું છે. આઈ થિંક એટલે મને જવું જોવું ગમે છે ગામડામાં, ફરીથી કનેક્ટ કરવું જોઈએ. અને ફિલ્મ પણ આ જ વાત જુદી રીતે કનેક્ટ કરવાની વાત કરે છે. મકરંદભાઈ બી બહુ મસ્ત વાત કરી હમણાં આવતાની સાથે જ કે મને ફરીથી મતલબ સમાવ જીવવા મળીએ, ફરીથી એ જીવન. કેવો રહ્યો તમારો ત્યાંનો અનુભવ ગામડાનો, ફરીથી એ પ્રકૃતિ સાથે, અને શું લાગ્યું ગામડું? જ્યાં શૂટ કર્યું, આઈ થિંક સવાલ પૂછ્યો છે તો હું બધાથી ગુજરાતના શ્રેષ્ઠ કવિઓ જે છે એમાંના ટોપ ઓફ ધ લિસ્ટમાંના એક સ્વર્ગસ્થ ઉમાશંકર જોશી, જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ, એમનું જન્મસ્થળ હિંમતનગરથી થોડેક જ દૂર બામણા કરીને ગામ, જ્યાં આખી ફિલ્મ સ્ટાર્ટ ટુ ફિનિશ અમે એક સાથે શૂટ કર્યું 3 અઠવાડિયા દરમિયાન. અને ત્યાં જ રહેવાનું, ત્યાં જ અમારા પ્રોડ્યુસર શ્રીએ સરસ ભંડારો રસોડું કરેલું, અડધું ગામ પણ ત્યાં આવીને જમે. અને ગામ ઓર્ગેનિકલી એટલું સુંદર છે. એક તરફ એ બસ એ ગામ પતે પછી જંગલ વિભાગ એની સેન્ચુરી શરૂ થાય છે. સો એક જ જગ્યાએ તમને રિઝર્વોયર એટલે પાણી, જળ, ડુંગરા, બધી જ વસ્તુ, મતલબ દરેક પ્રકારની જંગલ, અદ્ભુત લોકેશન્સ, અને ત્યાં એનો ભરપૂર ઉપયોગ સિનેમેટોગ્રાફિકલી કરી અને બહુ મજા કરાવી અમને. પણ ગામડાના સૂર્યાસ્તની પણ એક મજા હોય છે. મતલબ જે કોન્ક્રીટ જંગલો વચ્ચેથી દેખાતો, મતલબ મોટી મોટી બિલ્ડિંગ વચ્ચેથી જે સૂર્ય દેખાતો હોય છે, ને જે ગામડામાં જે ઝાડની પાછળ સંતાઈને જે સૂર્ય આથમતો હોય છે, એ બહુ ગામના લોકો એટલા પાછા ફિલ્મ ફ્રેન્ડલી હતા, શૂટ ફ્રેન્ડલી જેને આપણે કહીએ. સવારે એક બહુ સુંદર સિક્વન્સ છે જે આપણે ભૂલી ગયા છીએ હવે, કે પ્રભાત ફેરી નીકળતી. એ પ્રભાત ફેરીમાં ગામના લોકો ઓર્ગેનિકલી જોડાયા હતા. So that is the beauty of the simplicity. અને બધાને એક ઉમંગ જાગ્યો છે ફરી. સાદગી એ સૌથી અઘરું કામ છે. એ પાછી કેવી રીતે મળી શકાય એ ગોતવાની ઘટના છે આ ફિલ્મ ગોતી. તમારો કેવો અનુભવ રહ્યો? એક યુએસએ થી લઈને પછી ગામડાની છે, અને ગામડું શું લાગ્યું તમારી માટે? એકદમ નવી વસ્તુ હશે કે? હા, બહુ જ નવી. ગામડું બહુ જ બ્યુટીફુલ હતું. You wouldn't expect કે this is in Gujarat, you know. It had everything. એક બાજુ આખો મોટો લેક જેવું ને પર્વતો ને એનિમલ્સ ને
બહુ જ એકદમ પીસફુલ ક્વાઇટ નેચર મને બહુ ગમી ગયું અને ડેફિનેટલી વે ડિફરન્ટ ફ્રોમ અમેરિકા. અમેરિકામાં ટોલ બિલ્ડિંગ્સ હોય બધે કંઈક નું કંઈક તો ચાલતું જ હોય. સો મને મજા આવી ગઈ, બહુ સારો એક્સપિરિયન્સ હતો. તો પછી હવે આપણે પાછા રિટર્ન ફરીએ છીએ ગામડા તરફ. ચોક્કસ. પણ વાત સાચી છે કે જ્યારે ફરીથી ગામડાની જીવવાની વાત આવતી હોય ત્યારે વાત આખી અલગ જ હોય છે. પણ મેં આપણે નાનપણમાં સાહેબ જ્યારે પણ મારા પપ્પાનું પણ બાળપણની વાત કરું કે જ્યારે એમના બાળપણની વાત કરીએ, તમે જેમ સાહેબે વાત કરી કે આ ગેમ અમે રમતા હતા, આવું રમતા હતા, આપણે નામ પણ નહીં ખબર હોય. તો આપણે હું તમારી માટે બહુ બધી અલગ અલગ ચિઠ્ઠીઓ લઈને આવ્યો છું. તમે તમારી રીતે એને કલેક્ટ કરો અને જુઓ કે તમને આ ગેમ ખબર છે કે નહીં. અને ખબર હોય તો આપણે માનવને તો એક્સપ્લેન કરીએ કે એટલીસ્ટ આ શું છે ગેમ. ઓકે. ખોલીએ? યા, yes. Done by. તમે મારા ભાગમાં ગુજરાતી મનોજ સર સંતા કુકડી બહુ રમે. આ ફિલ્મમાં એક દ્રશ્ય બી છે. સંતા કુકડી છે અંદર. અને તમારો એક અનુભવ તો શેર કરો અમારી સાથે. સંતા કુકડી, સંતા કુકડી ઇવન ફિલ્મનો બાળપણમાં રમ્યો છું. એમાં એવું હતું કે હવે આપણે ત્યાં તો શહેરમાં આપણે કિચન પણ એક જ ઘરમાં હોય, ટોયલેટ WC પણ એક જ ઘરમાં હોય અને બધું જ એક ફ્લેટ સિસ્ટમમાં આપણે રહેતા થઈ ગયા છીએ. ગામડામાં જયારે સંતા કુકડી આપણે ત્યારે રમીએ ત્યારે છુપાવાના અનેક સ્થળો. આપણે કેવું પડે કે આટલામાં જ છુપાવવાનું છે. કોઈ ઝાડ પર ચડી જાય, કોઈ ઘરમાં છુપાઈ જાય. અને પછી 3 માળ હોય. હા, અને હું છુપાયો હતો ઘરની બહાર. ટોયલેટ હોય, ટોયલેટમાં ગયો છુપાવવા માટે. અને એ જ ક્ષણે મારા ઘરમાંથી અમારે જે કામ કરતો હતો એને લાગી હશે હું છે કે અંદર અરે હું છું એમ કરીને પેલા એ મને જાલ્યો. એટલે હવે પેલાને કાગને બેસવા ડાળી તૂટવા એક થયું હતું. આવા તો ઘણા પ્રસંગો છે. પણ સંતા કુકડી ઇઝ કોનો ફેવરેટ નથી. બિલકુલ એટલી સુંદર રમત અને બહુ મજા આવે, બહુ જ મજા આવે. સાંભળીને હવે મારી ફેવરેટ થઈ જશે. હા, બિલકુલ બિલકુલ. તારી ફેવરેટ કરવા માટે ને બીજા પણ જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે ગોતી લો તો ક્યાંક ને ક્યાંક આ જ વસ્તુ શોધવાની છે. સાહેબ તમારી મારામાં છે નદી કે પર્વત. વાવ. નદી પર્વત એમાં પેલું નદી કે પર્વત એવું પૂછે. પછી એમ કે નદી એટલે જે વોટર બોડીઝ હોય ત્યાં નજીકમાં તમારે જતા રહેવાનું. પર્વત એવું કે તો પર્વત પાસે જતા રહેવાનું. બામણામાં બંને હતા. ત્યાંથી નીચે ઉતરે ને ટચ કરી જાય તો પછી એનો દાવ. પણ આ તમે જો આ ગેમ એવી છે કે જે પ્રકૃતિ સાથે જ રમી શકાય. મતલબ તમે ત્યાં જ એની સાથે તમે ભેગા થાવ, એમાં ભળી જાવ તો જ તમે એનો આનંદ લઈ શકો. હું કહી શકું છું કે ઓલમોસ્ટ આ બધી ગેમો બહુ જ સિમિલર છે અમેરિકન ગેમ્સ. અમે અમેરિકામાં એવી ગેમ રમીએ લેન્ડ એન્ડ વોટર. તો એક લાઈન હોય તો તમે લેન્ડ અને વોટર જ્યારે કેન જવાનું. So what's yours? ગુજરાતી ભાષા નથી આપણે. એને બોલતા આવડે. નદી કિનારે ટામેટું. નદી કિનારે ટામેટું. So anyone can explain to નદી કિનારે ટામેટું શું હોય? આમ બે જણ હાથ પકડી પછી અંદરથી જાય અને પછી વચ્ચે પકડી લેવાનું. And there's a beautiful song also. ઇંગ્લિશમાં રમતા હોય ને કઈ અરે હા, છે ઇંગ્લિશમાં. નદી કિનારે ટામેટું ગોળ ગોળ ફરતું તું. હા, નદીએ નાવા નદીએ નાવા જાતું. જાતું તું. ઓકે, બે જણ હોય, એક અંદર જાય. હા. પછી વચ્ચે પેલા બે પકડી લે. Catch it. મસ્ત ટસ કરીને પકડી લેવાનું. અમેરિકામાં When નથી. that singing gets over, they બધું અમેરિકામાં ન હોય બેટા. I know, India special. મારા ભાગે જે આવી છે રમત એ થેન્ક યુ અંકિત, થેન્ક યુ ટોપ FM, થેન્ક યુ દીપક સર. કોચમણી એટલે ફોડી નાખ્યા હતા અમે. એટલે હવે મને ખબર છે, બાકી હકીકતમાં મને નહોતી ખબર. હું રમે છું. આઈ એમ ડિપ્રાઇવ્ડ ઓફ ધીસ કીચડ હોય ને કીચડ ગોળ કરે બરાબર જાય. એમાં નાખે. એમાં શું 100% ન ખોચાય. ગેમ છે. એની પર દાવ એટલે વર્ષોની game છે. બધા ગેમ છે. 3 ડગલા ભરે નાખે, 3 ડગલા ભરે નાખે.
જ્યાં સુધી પડે નહીં ત્યાં સુધી. એટલે પછી બીજો, પછી ત્રીજો, જેટલા રમતા એટલા. અને જેનો દાવ હોય એ પછી ત્યાંથી છેલ્લે એને ત્યાંથી દોડાવી મારતા લઈ આવે. બધી ગામડાની ગેમ્સની જે મજા છે ને એ બધી ટીમ સ્પિરિટ Yes. જગવે. અને એકતા ભાવનો પણ અંદર વાત રહેલી હોય છે. એટલે એમાં આપણે વેલ્યુઝ, મૂલ્યો, મૂલ્યો. ટીમ વર્ક, હાર જીત, ફિઝિકલ ઓલ્સો ફિઝિકલ એક્ટિવિટી થાય એમાં બધું ફિઝિકલ જ છે એટલે ફિઝિકલી સાથે સાથે મેન્ટલ સ્પોર્ટ્સમેન સ્પિરિટ, જમીન સાથે જોડાયેલા રહેવાની વાત. બિલકુલ. સતોડિયું છે આમાં. સતોડી બહુ સતોડિયું. ગમે છે. અને હું અમેરિકામાં રમાડું છું. વાવ. હું ત્યાં સેન્ટ લુઈસ ગુજરાતી એસોસિએશન છે. હમ. તો જ્યારે બી પિકનિક થાય ત્યારે સતોડિયું, લખોટી, હમ. મારા ઘરે ડબ્બા ભરીને લખોટીઓ છે. You know સતોડિયું? ના એટલે વચ્ચે 7 પથ્થર મૂકે હમ. અથવા કોઈ બી લાકડાના ગેમમાં 7 layers. You know Satodiyu, We play. but we won't reveal the plot of the film because Satodiyu is there in the film. એક Well, he has played. આમ રાઉન્ડ ટુકડા હોય અથવા પથ્થર હોય, મોટો પથ્થર, પછી નાનો પથ્થર, પછી નાનો પથ્થર અથવા લાકડાના ટુકડા. ઓ 7 અને 7મું ઉપર જેની હાથથી નહીં. ટોપ નાનું હોય બોલ અને એક દડો હોય હા, ball. ગેમ From some બોલ. distance. એ બોલ થી ડિસ્ટન્સ થી ના તોડવાનું તોડવાનો અને પછી બધા ભાગે. અને પછી એટલે જે જે team સામેની તોડે- ટીમ હોય એ તમને બોલ થી મારે ને તમે જો બોલ વાગી જાય તમને તો તમે આઉટ. પાછા ગોઠવી You have to અને be પાછું aware. ગોઠવી દેવાનું એટલે કે બોલ before મારે કોઈ બારે બોલ ભાગી જાય, બોલ ત્યાં બાજુ એટલામાં એ કરે એટલે Before getting hit by the ball, you have to Oh. અને પાછું બનાવવાનું And then- એમ. ઓકે પણ બધી બહુ વસ્તુઓ અહીંયા આપણી જેટલી પણ ચર્ચાઓ થઈ, મતલબ ઇન્ટરવ્યુ ઇટ વોઝન્ટ ઇન્ટરવ્યુ, બટ આપણી એક વાત હતી જેમાં આપણે બધા એક ગામડાની રમતમાં, એક પ્રકૃતિમાં, મને એવું લાગ્યું કે હું કોઈ ગામડાની અંદર બેઠો છું ને આપણે બધા વાતો કરી રહ્યા છે, પેલો પંચાયતનો ઓટલો હોય એ રીતને એ ટાઈપે. તમે પણ ત્યાં ગામડામાં વસ્તુ ફીલ કરી હશે, પણ તમે અત્યારે ફરીથી આખી મુવમેન્ટને જીવંત કરાવી દીધી. એક છેલ્લો ક્વેશ્ચન મનોજભાઈ હું તમને પૂછવા માંગીશ કે આટલા બધા કિરદારો તમે નિભાવ્યા, મતલબ મને આ હું કાર ચલાવીને આજે આવી રહ્યો તો મને ક્યુરિયસલી આ સવાલ થયો કે તમે આટલા બધા કેરેક્ટર જે ભજવ્યા છે અને એમાંથી પણ તમારું ફેવરિટ ને હજુ પણ એવું લાગે કે આ મારે ભજવવું છે, કે આ તરીકે હું અભિનેતા તરીકે આ કેરેક્ટર હું બહુ સારી રીતે ફીલ કરી શકીશ. એવું છે, કલાકારને દરેકે દરેક પાત્ર જે છે ને એણે કરેલું, એ દરેકે દરેક પાત્ર ગમતું જ હોય છે માટે જ એ કરતો હોય છે. અને એ ઉપરવાળાએ બક્ષિસ આપેલી યસ. વાત છે. દરેક માણસ કલા પ્રિય હોય છે, કલાકાર નથી હોતો. તો આ ઈશ્વર, ધારો કે આ ઈશ્વર દત્ત છે ને ઈશ્વર કરાવડાવે છે, તો હું માનું છું યુ કેન કલ્ટિવેટ યોર સેલ્ફ, બટ એ અંદર જો ન હોય ને એ ઉર્જા, એ એનર્જી, એ વાત, તો ગમે તેટલો મહાન સ્ટારનો પુત્ર હોય કે પુત્રી હોય, હી કાન્ટ બીકમ અ પરિપૂર્ણ જે પ્રોસેસ હોય એક્ટર થવાની, એ એની અંદર હોય જ એવું જરૂરી નથી કે એ કરી શકતો હોય તાકતવાર. તો ઈશ્વર દરેકે દરેક કૃતિ જે બનાવે છે, ઈશ્વર એમ કહે છે કે આ સારું છે ને ખરાબ છે, ના. કે કલાને હું ભગવાનના દરજ્જા પર જ માનું છું અને એ ઈશ્વર જ છે મારા માટે. તો મારા પાસેથી જે થયું છે, કે મારા હાથે જે થયું છે, કે જે મારા અંદરથી નીકળ્યું છે, એ બધા જ પાત્રો મને ગમ્યા છે, જે પાત્ર મેં ભજવ્યા છે. એવું કોઈ રહ્યું નથી. હા, હજી ઘણા બધા જુદા જુદા પાત્રો કરવાની ઈચ્છા તો કરી કે આ આપણે નથી કર્યું, આ આપણે નથી કર્યું. એવા ઘણા બધા પાત્રો છે. ઐતિહાસિક તો છે જ, પણ આમ પણ છે, કારણ કે ઘણા કેટલી પ્રકૃતિ છે, કેટલા પ્રકારના માણસો છે, કેટલા પ્રકારની માનસિકતાઓ છે. તો એ જીવવાની પણ આશા છે. એક્ટર શુડ નોટ બી સેટિસ્ફાઈડ. એ જેટલો અસંતુષ્ટ હોય એટલો વધારે સારું કામ કરી શકે. કે હું આમ અરે વાહ હવે તો બધું આવડી ગયું. સો કંઈક પામીને પણ કંઈક ગોતી લેવાનું બાકી હા, ગોતી લેવાની પ્રક્રિયા સતત હોવી સતત જોઈએ. આવી તો એ મારી હજી ચાલુ છે. એટલે Wow. એવું નથી કે આ ગમે છે ને આ એવું ને, બધા પાત્રો ગમે છે. ત્યારે ગોતીલોનું જે પાત્ર છે નીલકંઠરાય મહેતાનું, એ પણ એટલું જ સચોટ પાત્ર છે કે જે બધાને ભેગા પોતાના જ આત્મજ એટલે પુત્રો, પોતાના સંતાનો, પોતાની જ વાતને, એટલે પોતાનો જ માણસ છે
એ પોતાનાથી આ કેમ દૂર છે. આવી અનુભૂતિ, આવો એક્સપિરિયન્સ દરેકે દરેક મા બાપને ક્યાંક ને ક્યાંક જુદી જુદી રીતે, નોટ ઓનલી કે ગામડાના મા બાપ, થતો હોય છે. તો એ જે દૂર ગયેલા સંતાનો છે અંતરથી, એમને કેવી રીતે એકત્રિત કરે છે, ગામના વિકાસનું કામ કરે છે, ગામ કેવી રીતે પ્રગતિ પથ પર આવે, કે માણસો અહીંયાના કેવી રીતે સૃજનશીલ હોય, એની માટે ખપતો અને નિવૃત્તિ પછીની આ પ્રવૃત્તિ જે માણસની છે, એ પાત્ર હું ભજવી રહ્યો છું. એટલે મને આ પાત્ર પણ ગમ્યું છે. એટલે દરેકે દરેક પાત્ર મારું જે હું ભજવું છું એ કન્વિન્સિંગલી અને શું કહેવાય 100% હું આપું છું. મારું આપવાનો પ્રયત્ન કરું છું. બહુ સરસ. નહીં બસ સરસ. તમારી ઉપર ઈશ્વરની આટલું સરસ આશીર્વાદ બની રહે એવી અમારી પ્રાર્થના. પણ બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. એક દાદા જ્યારે એક બાળકને ગામડા તરફ લઈ જાય છે ને, આખું બતાવ્યું છે ને, જે મોબાઈલ એરિયા, મતલબ એ રોગ એને મોબાઈલથી દૂર રહેવાની જે વાત કરી છે, એવી પણ મને બહુ જ પસંદ આવી. કારણ કે થોડા દિવસ પહેલા મારા મમ્મી અને પપ્પા બંને જોડે બેઠા છે, બંને એકબીજાની જોડે બેઠા છે, બંનેનું ધ્યાન ફોનમાં, બંને લગભગ અડધો કલાકથી જોડે બેઠા છે, પણ વાતચીત બંને વચ્ચે કઈ નથી ચાલી રહી. મતલબ ઘરની વાત છે, ઘરની વાત છે. મતલબ આ બહુ અઘરું લાગ્યું મને. ઘરની વાત. એટલે આ વસ્તુમાંથી આ ફિલ્મ જોઈને લોકો એ તરફથી બહાર આવે ને ચોક્કસ કોઈ સારો મેસેજ જાય ને ગામડું ફરીથી જીવંત થાય ગોતીલો તરફથી. એટલે જેટલું ટેકનોલોજી તરફ આકર્ષણ છે, એના કરતા બમણું આકર્ષણ પોતાના માણસો પાસે રાખો અને પોતાના માણસો સાથે રાખો. એ સંદેશ તો છે જ, પણ બાકી બધી વસ્તુઓ પણ છે. સાથે સાથે આ ફિલ્મમાં એવું નથી કે આપણે ખાલી ગામડું છે એવું નથી. મોબાઈલનો વિરોધ કરીએ છીએ કે એની અગેન્સ્ટમાં છીએ. ટેકનોલોજી કેટલી ઉપયોગી છે એની વાત પણ પાછી આ ફિલ્મમાં છે. સતત વળગણ ના હોવું જોઈએ વાત. એટલે સસ્ટેનેબલ યુઝ ઓફ એ પોતે રિયલ એન્ડ ટેકનોલોજી વાપરે છે. રિયલ એન્ડ ગુડ યુઝ ટેકનોલોજી તો મશીન છે. મશીનને તમે આ ચપ્પુ છે, ચપ્પુથી શાક કાપો કે કોકનું ગળું કાપો, આ ચપ્પુનો ઉપયોગ કેવી રીતે કરવો, આ એક હથિયાર છે તમારા હાથમાં. એ હથિયારનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો એની આ વાર્તા છે ને. અચ્છા, ખાસ બીકોઝ વી આર ટોકિંગ ઓન અ FM નેટવર્ક, મ્યુઝિક અમેઝિંગ છે. શબ્દો તો છે જ, પણ બહુ જ સુંદર ગીતો, કારણ કે દરેક અલગ અલગ વેરિએશન અને સિચ્યુએશનના, સો ફૂલ ગુજરાતી થાળી વાળું મ્યુઝિક છે. બ્યુટીફુલ. મને એ કહું તો છું કે મ્યુઝિકની સાથે સાથે જે બેકગ્રાઉન્ડ સ્કોર પણ એટલો સરસ છે ને, સાથે મતલબ જેટલા ટ્રેલરમાં જે આપણને સાંભળવા મળે ને, એની સાથે સાથે આ માનવે જે રીતે સોંગ આવ્યું છે, હું ને ચંદુ છાના માના, મતલબ સંભળાવતા જ આ પૂરું કરીએ આપણે, મને એવું લાગે છે. તું તો સોંગ સંભળાવીને અમે બધા તારી સાથે જેટલો પણ તાલ પુરાવી શકીએ. 1 2 3 here we go. ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા, ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. ક્યાં વાત હે ભાઈ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. તમે આટલી સરસ રીતે આપણે વાત કરીને બહુ મજા આવી ગઈ. ફરીથી ગામડું અને બાળકોને ફરીથી જીવડાવવા માટે એટલે અમારા ફિલ્મની ટેગલાઈન છે. શું ટેગલાઈન છે? હેક થઈ ગયેલી જિંદગીને રિચાર્જ કરવાનો ઓટીપી, એટલે ગોતી લો. 27th જૂન તમારા નજીકના સિનેમા ઘરોમાં અક્રોસ ગુજરાત, મહારાષ્ટ્ર આ ફિલ્મ આવી રહી છે. અચૂક જોવા જજો, ગોતી લેજો.